નમસ્કાર મિત્રો. લાસ્ટ આપણે એપિસોડ 1માં વેબસાઇટ ડિરેક્ટરી પ્રોજેક્ટ જે બનાવી રહ્યા છીએ તેમાં જેમ કઈ રીતે ઇન્સ્ટોલ કરવું અને ફર્સ્ટ તમારો હેલો વર્ડ અથવા એક સિમ્પલ એક્ઝામ્પલ હતું. હરી વેબસાઇટ ડિરેક્ટરી પ્રોજેક્ટ સ્ટાર્ટેડ આ એક્ઝામ્પલ સુધી આપણે જોયું હતું. તો હવે આપણે નેક્સ્ટ એપિસોડમાં આપણે જોશું કે હવે એસક્યુએલમાં ડેટાબેઝ તમે કઈ રીતે બનાવશો. તો આ બધી વસ્તુ હું મારી રીતે બનાવવાનો નથી. તમને ચેટ જીપીટી અને એઆઈનો યુઝ કેટલી હદ સુધી તમે કરી શકો છો એટલું ફટાફટ કામ થશે. બટ તમે જો શીખતા હો પહેલી વાર શીખતા હોવ તો તમે કોડ કોપી પેસ્ટ ભલે કરો બટ એ કોડમાં કઈ રીતે કામ કરે છે એ તમને મગજમાં હોવું જોઈએ. નગર પછી એવું થશે કે તમે એમાં જે કામ થતું હશે ચેટ જીપીટી જે તમને આપશે એટલું જ તમને આવડતું હશે અને એમાં જો કોઈ ચેન્જીસ કરવાનું થયું એટલે તમારાથી કશું થશે નહીં. તો યુઝ ચેટ જીપીટી વાઇસલી. ઓકે, તો સેકન્ડ એપિસોડમાં આપણે જોવાના છીએ કે હવે ડેટાબેઝને કઈ રીતે ડિઝાઇન કરશો. હું કંઈ મહેનત કરવાનો નથી કોપી પેસ્ટ સિવાય, બટ મને આઈડિયા છે કે કોડ કઈ રીતે લખાય છે, પ્રોજેક્ટ કઈ રીતે બનશે, એટલે મને કોપી પેસ્ટ કરવામાં વાંધો નહીં આવે. તો સેકન્ડ એપિસોડમાં આપણે જોશું ડેટાબેઝને ડિઝાઇન કઈ રીતે કરશું. તો મેં એને સિમ્પલી કીધું કે મને એપિસોડ 2 બનાવો છે કઈ રીતે તમે આપશો. તો introductionમાં in this episode we will design the MySQL database for our website directory project. We will use php to create database and its related tables. તો કહે છે કે ભાઈ હવે આમાં આપણે આ બધું કરવાના છીએ. ઓપન કરો php myadmin, એ તમને ખબર ના હોય તો તમે ઝેમ્પમાં જઈ અને MySQLની સામે અહીંયા એડમિન લખેલું છે એને ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારું PHP MyAdmin ઓપન થઈ જશે. ત્યાં આપણે ઓલરેડી વેબસાઇટ ડિરેક્ટરી કરીને એપિસોડ 1માં એક ટેબલ બનાવેલું હતું યુઝર્સ નામનું, જે લોગિન માટે આગળ કામ આવશે. ઓકે, તો PHPમાં જતા રહ્યા, ડિરેક્ટરી નામનું ડેટાબેઝ આપણે ઓલરેડી બનાવેલો જ છે. હવે ટેબલ બનાવવાનું કહે છે. હવે ટેબલની એને એક કોલમ, ડેટા ટાઈપ અને એટ્રીબ્યુટ્સ આપ્યા છે. એવા બે ટેબલ છે, યુઝર્સ અને વેબસાઇટ. હવે યુઝર્સ વાળો ઓલરેડી બનેલો છે એને આપણે ડિલીટ કરી નાખીએ એટલે આપણે આગળ ક્યાંય પ્રોબ્લેમ ન કરે. ટેબલ ડ્રોપ થઈ ગયું છે. હવે આપણે ટેબલને બનાવશું. તમે ક્લાસમાં બનાવતા હશો ત્યારે કરતા હશો ટેબલનું નામ આપો, પછી કેટલી કોલમ લેવાની છે, આ તે ફલાણું ઠીકણું. તો આવું કંઈ કરવાની જરૂર નથી. અહીંયા એસક્યુએલનો એક વિન્ડો આપેલો છે, અહીંથી જ તમે ક્વેરી ટાઈપ કરો. અને એ પણ આપણે ટાઈપ નથી કરવી. ચેટ જીપીટી ભાઈને કહી કે યુઝર અને વેબસાઇટના બંનેના મને એસક્યુએલ ટેબલ આપો. સિમ્પલ લખો. સારું ઇંગ્લિશ ના આવડતું હોય તોય ચાલશે. ગીવ મી યુઝર્સ ટેબલ, યુઝર એન્ડ વેબસાઇટ ટેબલ એસક્યુએલ, આટલું લખો ખાલી, એટલે એ સમજી જશે કે એને તમારો કોડ જોઈએ છે. હવે આપણે ડેટાબેઝ તો બનાવેલો છે ઓલરેડી, તો એને આપણે જોતા નથી. ટેબલ યુઝર અહીંથી કોપી કરો, અહીંયા પેસ્ટ કરો, ગો. વેબસાઇટ કોપી કરો, એસક્યુએલમાં જાઓ, પેસ્ટ કરો, ગો. બટ તમને ખબર હોવી જોઈએ આની અંદર શું થાય છે, આ ટેબલની અંદર કઈ રીતે કામ થાય છે, એનું સ્ટ્રક્ચર તમારા મગજમાં હોવું જોઈએ. આઈડી, નેમ, ઈમેલ, પાસવર્ડ અને ક્રિએટેડ, કે કોઈ યુઝર ક્રિએટ થયો છે તો એ કયા ટાઈમે થયો છે. આઈડી ઓટો ઇન્ક્રીમેન્ટ છે. આપણે આમાં એસ ટેબલ હજી યુઝ કરેલ નથી, કંઈ વાંધો નહીં. વેબસાઇટમાં જો એનું સ્ટ્રક્ચર ચેક કરો, આઈડી, યુઝર આઈડી જો આ બબે પ્રાઇમરી કી છે, દેખાય. હાલાકી ટેબલમાં ક્યારે બે પ્રાઇમરી કી ના હોય, એક પ્રાઇમરી કી છે અને આ ફોરેન કી છે લખેલું છે. ક્રિએટ ટાઈમ સ્ટેમ્પ ડિફોલ્ટ કરંટ ટાઈમ ટેપ, એ તો તે વેબસાઇટ માટેનું હતું. ફોરેન કી અસાઇન કરો યુઝર આઈડી. હવે રેફરન્સ ક્યાંથી લેવાનું, કયા ટેબલમાં, તો કે યુઝરના આઈડીમાં. હવે આ ટેબલનું નામ છે યુઝર, એની કઈ કોલમ, તો કે ભાઈ આઈડી. આ આઈડી કોલમને ફોરેન કી બનાવો અને એનું નામ શું આપો, યુઝર આઈડી. ઓકે, હવે ફોરેન કી એટલા માટે આપવામાં આવે છે કે તમે એક જગ્યાએ ચેન્જ કરો તો એનો ઇફેક્ટ તમને બીજી જગ્યાએ પણ જોવા મળે, એટલા માટે. હવે કયો યુઝર કઈ વેબસાઇટ એન્ટર કરે છે એ તમને એનાથી આઈડિયા આવશે ઇન ફ્યુચર. નેક્સ્ટ શું કે છે, આપણે ટેબલ બનાવી લીધા. પાસવર્ડ ઇઝ ડિઝાઇન ફોર હેઝ વેલ્યુ, યુઝ પાસવર્ડ હેઝ ફંક્શન. હજી આપણે એટલું વધારે સિક્યોર બનાવવાની જરૂર
અત્યારે નથી, ઇન ફ્યુચરમાં તમે બનાવો. વ્યૂ વિલ બી અપડેટ ધ યુઝર વિઝિટ each વેબસાઇટ. એક વ્યૂ નામનું એક ટેબલ બનશે, ઇન ફ્યુચરમાં આપણે બનાવશું, જેનાથી શું થશે, કોઈ વેબસાઇટ કોઈ વિઝિટ કરે છે તો એ વેબસાઇટના કાઉન્ટ વધતા જશે. તમે ઘણી જગ્યાએ જોયું હશે કે આ વેબસાઇટના કાઉન્ટ આટલા છે, એવા યુઝર જેટલા બી વિઝિટ કરતા હશે એવા કાઉન્ટ વધતા જશે. પછી યુઝર આઈડી અલાઉ ટુ ટ્રેકિંગ ધ હુ સબમિટ ટુ વિચ વેબસાઇટ. મેં એટલે જ આ ફોરેન કી આપણે રાખેલી છે. કયો યુઝર કઈ વેબસાઇટ અપડેટ કરે છે કે ઇન્સર્ટ કરે છે કે વોટેવર, કંઈ પણ જાતની એન્ટ્રી કરે છે, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, જે બી કંઈ કામ કરશે યુઝર, એ સમજવા માટે, એટલા માટે જ આપણે ફોરેન કીનો યુઝ કર્યો. ઓન ડિલીટ સેટનલ એન્શ્યોર ધ વેબસાઇટ ડેટા ઇઝ પ્રિઝર્વડ ઇફ યુઝર ઇઝ ડિલીટેડ. તો આનાથી શું થશે કે વેબસાઇટનો ડેટા તમે ડિલીટ કરી નાખશો તો પણ એક જગ્યાએ પડેલો હશે, મેઇન એડમિન માટે. ઓકે, હવે નેક્સ્ટ એક ચેટ જીપીટી જ આપણે સજેસ્ટ કરે છે કે તમારે હવે વેબસાઇટની ઇમેજ ટેબલ બનાવવું છે, કેમ કે ઇમેજ પણ આપણે રાખવાની થશે. સૌથી પહેલું કામ હવે શું કરશું આપણે, તો ઇમેજનું ટેબલ પણ બનાવવાનું થશે, વ્યૂનું ટેબલ પણ બનાવવાનું થશે. ના, વ્યૂનું ટેબલ નથી બનાવવાનું, વ્યૂનો એક સોરી ઓલરેડી એક ફિલ્ડ પણ લઈ લીધી છે જ્યાં એ ડિફોલ્ટ 0 છે, અને જ્યારે જ્યારે રન થશે તેવું આપણે એક એસક્યુએલનો આપણે કોડ એવો લખશું, અને પીએચપીમાં એવો કોડ લખેલો હશે કે જ્યારે પણ આ વેબસાઇટ ઉપર ક્લિક થાય તો વ્યૂની ઇન્ક્રીમેન્ટ છે 1 by 1 થશે. ઓકે, એ ટેબલ નથી. પછી એ સજેસ્ટ શું કરે છે કે વ્યૂ ઇમેજનું વેબસાઇટના ઇમેજ તમારે જે રાખવાના હશે એનું ટેબલ બનાવવું છે અત્યારે. આ જે એસક્યુએલ છે એની એક ફાઇલ તમને બનાવીને આપું, કે પછી પીએચપીનો ડેટાબેઝ સાથે કનેક્ટિવિટીનો કોડ આપણે બનાવી. હજી આપણે સજેસ્ટ કરે છે કે ભાઈ વેબસાઇટ ઇમેજ નામનું ટેબલ બનાવી લો, તો આપણે બનાવી લઈએ. ગીવ મી વેબસાઇટ ઇમેજ ટેબલ ઇન એસક્યુએલ. સાવ સિમ્પલ ઇંગ્લિશ રાખવાનું, બહુ આટલી બધી જરૂર નથી. તમને ના આવડતું હોય તો કંઈ વાંધો નહીં. કોડ કોપી કરો, એસક્યુએલમાં આવો, પેસ્ટ એન્ડ ગો. એટલે કે ઇમેજ વ્યૂ ઇમેજ જે તમે અપલોડ કરશો એ ઇમેજ ક્યાં સ્ટોર થશે, અને ઇમેજનો એક ટેબલ પણ બની ગયું છે. એમાં પણ તમે જો વેબસાઇટ સાથે લિંક રાખેલું છે. ક્યુ ટેબલ લેવાનું છે, તો કે વેબસાઇટ્સમાં ક્યુ, કઈ પ્રાઇમરી કી આઈડી છે, એ પ્રાઇમરી કી છે, એને વેબસાઇટ આઈડી તરીકે એક ફિલ્ડ બનાવી વેબસાઇટ ઇમેજમાં એ બંનેને કનેક્ટ કરેલા. ફોરેન કી એટલે બીજું કંઈ નથી, ફોરેન કી એ બીજા ટેબલની પ્રાઇમરી કી હોય છે. હવે આમાં સમજાવે છે કે વેબસાઇટ આઈડી લિંક ઇચ ઇમેજ ટુ અ વેબસાઇટ. ઇમેજ પાથ શું કહે છે કે સ્ટોર ધ ફાઇલ પાથ, ફાઇલ નેમ ઓર અપલોડ ઇમેજ, તમે જ્યાં અપલોડ કરશો તે. ઓન ડિલીટ કાસ્કેટ શું કહે છે, ઇફ વેબસાઇટ ઇઝ ડિલીટેડ ઇટ્સ ઇમેજ આર ઓટોમેટિકલી ડિલીટેડ. આના માટે થઈને આ રાખેલું છે, જેનાથી તમે જો વેબસાઇટ આખી ડિલીટ થઈ ગઈ તો એના ઇમેજ રાખવાની હવે શું જરૂર છે, અથવા યુઝરે ડિલીટ કરી નાખી તો ઇમેજ પણ સાથે સાથે જતા રહેશે. ચાલો, હવે શું કહે છે, આપણે પીએચપી કોડ ટુ અપલોડ અ મલ્ટિપલ ઇમેજ ફોર વેબસાઇટ, ડિસ્પ્લે ઇમેજ સ્લાઇડર ઇન ફ્રન્ટ એન્ડ, એસક્યુએલ ડમ્પ ફાઇલ વિથ ઓલ 3 ટેબલ. અત્યારે આપણે એસક્યુએલ ડમ્પ ફાઇલ આપણે ઓલરેડી બનાવી લીધું, જરૂર નથી. ઓકે, તો આપણે ડેટાબેઝ બનાવી લીધું, 3 ટેબલ બનાવ્યા, એક તો યુઝર્સના, પછી વેબસાઇટ્સના, અને જે વેબસાઇટમાં ઇમેજ અપલોડ થશે તેના. ઓકે, તો આ છે સેકન્ડ એપિસોડ સુધી આપણે ટેબલ જોઈ લીધા બનાવતા. નેક્સ્ટ એપિસોડમાં આપણે હવે ફ્રન્ટ એન્ડનું પહેલાં બનાવશું કે બેક એન્ડનું, એ ડિસાઇડ કરી આપણે આગળ વધશું. તો આઈ હોપ તમને ટેબલ કઈ રીતે ચેટ જીપીટી થ્રુ કઈ રીતે ક્રિએટ કરતા આવડી ગયું હશે. તો મળીશું આપણે નેક્સ્ટ એપિસોડમાં, એપિસોડ નંબર 3. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.